નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 એટલે કે 2025ને લઈને. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ ત્યારે આખું આયોજન એ પાકિસ્તાનમાં જે કરવામાં આવ્યું છે, પણ તેની સાથે જ્યારે ભારતની વાત કરીએ તો ભારત તેની તમામ મેચો દુબઈ ખાતે જે રમવાની છે, જેમાં શરૂઆતની વાત કરીએ તો પહેલી મેચ જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જેમાં હતી અને જેમાં ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીની શુભ શરૂઆત કરી હોય ને તે પરિસ્થિતિ સામે આવી હતી. શુભ શરૂઆત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું હતું, જેમાં શુભમન ગિલે એક સેન્ચુરી પણ જે મારી હતી અને ત્યારબાદ રોહિત શર્માએ 11,000 રન પણ વન ડેમાં જે પૂર્ણ કર્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોહમ્મદ શમીએ 200 વિકેટમાં લીધી હોવાની જે બાબતો સામે આવી હતી, ત્યારે આ તમામ બાબતોમાં એમ કહેવાય કે ના એક શુભ શરૂઆત જે ટીમ ઇન્ડિયાની જે બાંગ્લાદેશની સામે તો જોવા મળી હતી, પણ તેની સામે જે એમ કહેવાય ને કે આખું વિશ્વ જેની રાહ જોતું હોય છે તેવો એક હાઈ પ્રોફાઇલ મુકાબલો ભારત અને પાકિસ્તાનનો જે રવિવારે જે યોજાવાતો જઈ રહ્યો છે ને, તેમાં રવિવારની વાત કરીએ તો રવિવાર આ વખતે એમ કે સુપર સન્ડે આ વખતે થવાનો છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. પહેલી મેચ જે પાકિસ્તાન જે રમ્યું હતું તેમાં ન્યૂઝીલેન્ડની સામે હારી પણ ગયું હતું, તો બીજી બાજુ ભારત જે બાંગ્લાદેશ સામે જે રમ્યું હતું તેમાં ભારત જીતી ગયું હતું. ત્યારે હવે આ હાઈ પ્રોફાઇલ મુકાબલામાં ભારત અને પાકિસ્તાનના મુકાબલામાં આ વખતે કોણ કેવી રીતનું પરફોર્મન્સ આપશે તેની પણ વાત કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું, બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, જ્યારે આપણે ભારત અને બાંગ્લાદેશની મેચની વાત કરીએ, ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત જે ભારતે એક શુભ શરૂઆત કરી હતી ને તેવું પણ આપણે કહી શકાય. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો ઘણો ઓછો એવો જે સ્કોર તો હતો, પણ તેની સાથે ભારતે માત્ર ને માત્ર 47મી ઓવરમાં જ 231 જેટલા રન બનાવી દીધા હતા અને 4 વિકેટ ગુમાવીને 6 વિકેટથી આપણે જીત પણ હાંસલ કરી હતી. અશોકભાઈ, જો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ, ચલો એક શુભ શરૂઆત તો હતી. જ્યારે ભારત અને બાંગ્લાદેશની જે આ પહેલી મેચ હતી, જેમાં એમ કહેવાય કે ઘણી બધી નવી અને સારી વસ્તુ પણ જોવા મળી કે એક બાજુ મોહમ્મદ શામીએ 200 વિકેટ ઝડપી લીધી, રોહિત શર્માએ 11,000 રન પણ પૂર્ણ કર્યા અને શુભમન ગિલની સેન્ચુરી પણ જોવા મળી. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા કે જે પહેલી મેચ હતી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની તેને લઈને. બસ સ્ટાર્ટર હતું એમ કહી શકાય, કારણ કે ભારત અને બાંગ્લાદેશની જે મેચ હતી એ એવી પરીક્ષા હતી કે જે ભારતના ખેલાડીઓને એક સૂત્રતામાં બાંધે અને વિજય અપાવે. એટલે આ બધી જ વસ્તુ જોવા જઈએ તો ભારતે અલ્ટિમેટલી આ મેચમાં વિજય મેળવ્યો. પહેલી વાર જે રીતે બોલિંગ ડિપાર્ટમેન્ટે કામ કર્યું, ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. જબરજસ્ત રીતે મોહમ્મદ શમીને જે પ્રદર્શન જુઓ કે બાકી બધા ખેલાડીઓનું પ્રદર્શન જુઓ તો જોરદાર પ્રદર્શન કર્યું એ લોકોએ. બેટિંગની જો વાત કરું તો રોહિત શર્મા એઝ યુઝ્યુઅલ ગોઈંગ ગ્રેટ ગન્સ, એની જે રીતના હિટમેનની જેમ ચોગ્ગા છગ્ગાથી શરૂઆત કરી. શુભમન ગિલે જબરજસ્ત પરિપક્વતા દાખવી અને ક્યાંક ને ક્યાંક ભવિષ્યના કેપ્ટન તરીકે ભારતની ધુરા સંભાળી શકે છે એવો ક્યાંક વિશ્વાસ ચોક્કસ એ ભારતીય સિલેક્ટર્સને અપાવ્યો કે આઈ એમ ધેર. એટલે ક્યાંક એની રમત, ત્યાર પછી શ્રેયસ અય્યર અને પછી કેએલ રાહુલ, પર્ટિક્યુલરલી કેએલ રાહુલને ઓફકોર્સ એને ચાન્સ મળ્યો અને ત્યાર પછી એ રમ્યો, બટ ધ વે હી હેઝ પ્લેડ ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને છેક સુધી બંને જણાએ જે રમત દાખવી અને મેચ જીતાડી, ત્યાં સુધી જે રીતે મેચને લઈ ગયા, આઈ થિંક ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. એટલે એક વસ્તુ છે, શરૂઆત ભલે રોહિત શર્મા અને શુભમન ગિલ કરે, વિરાટ કોહલી ઓફકોર્સ એટલા રન બનતા નથી, એના હજુ પણ એ પ્રેશરમાં જણાઈ રહ્યો છે, પણ એના પછીના જે બેટ્સમેન આવે છે એ બંને બેટ્સમેનો પણ બાકીની ધુરા સંભાળી શકે એમ છે અને ટીમને વિજય અપાવી શકે છે. એક બીજું એક અદમ્ય વિશ્વાસ, એક જબરજસ્ત વિશ્વાસ ભારતીય મેનેજમેન્ટ મૂકી રહ્યો છે અક્ષર પટેલમાં. અક્ષરને રાહુલની ઉપર બેટિંગમાં મોકલવામાં આવ્યો, એ પણ એક ક્યાંક બહુ જ મહત્વની વાત કહી શકાય, કારણ કે અક્ષર પટેલને એ હવે એક ઓલરાઉન્ડર તરીકે યુટિલાઇઝ કરવા માંગે છે અને લાંબા સમય સુધી
એની સેવાઓ. કારણ કે પહેલા તો એવું હતું કે એકાદ બે મેચ રમે પછી બહાર હોય, પછી રમે પછી બહાર. હવે એક કન્સિસ્ટન્ટ મેમ્બર તરીકે ટીમમાં એને ગણવામાં આવી રહ્યો છે, એ સારી વાત છે. અને જે રીતે ધારો કે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરો, એવરી બોલર, પર્ટિક્યુલરલી મોહમ્મદ શમીની જે વાત કરી, ઓછા બોલની અંદર 200 વિકેટ લેનાર વિશ્વનો પહેલો બોલર બન્યો, એ પણ આપણે જોયું. અને ક્યાંક જસપ્રીત બુમરાહ નહીં હોય તો શું, એ જે ભય હતો એ ભય ક્યાંક મોહમ્મદ શમીએ પોતાના અનુભવથી દૂર કરી દીધો. એણે કહ્યું કે આઈ એમ ધેર, ઇવન ઇફ બુમરાહ ઇઝ નોટ ધેર, આઈ એમ ગોઈંગ ટુ બી ધેર. હર્ષિત હેઝ બોલ્ડ વેલ. ત્યાર પછીના જે બાકીના ખેલાડીઓ છે એમણે પણ સારું કર્યું. અને એક ટીમ ઇવેન્ટ તરીકે ભારતની જીતને હું જોઉં છું. એવું નથી કે બાંગ્લાદેશની ભૂલો, બાંગ્લાદેશની તો 5 વિકેટો જલ્દી પડી ગઈ, પછી જે રીતે એ લોકોએ ફાઇટ બેક કરી, જે કે હૃદયે સેન્ચુરી મારી, ધેટ વોઝ ઓલ્સો ફેન્ટાસ્ટિક. એ જે પાર્ટનરશિપ થઈ, જે કેચ, હેટ્રિકનો કેચ હતો અક્ષર પટેલની બોલિંગમાં, રોહિત શર્માએ પડતો મૂક્યો, અને ત્યાર પછી એ જે પેર હતી, એ પેરે જે રન માર્યા છે, સાહેબ એમ લાગ્યું એક સમયે કે આ તો બહુ જબરજસ્ત બની રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એ પણ એક જોવું પડશે કે કેચ ડ્રોપ કરવા કેટલા મુશ્કેલ પડી શકે છે. તમે જુઓ બાંગ્લાદેશ કેમ હારી ગયું, તો ભાઈ રાહુલનો કેચ ડ્રોપ કર્યો એમણે. બાકી વિકેટો લીધી હતી, પ્રેશર ભારત ઉપર પણ આવ્યું હતું ફોર ધ ટાઈમ બી, પણ ત્યાર પછી એક કેચના કારણે આખી મેચ અક્ષર પટેલ હેટ્રિક ચૂકી ગયો. નો ડાઉટ એના ઉપરથી જાણવા મળ્યું કે આપણે ક્યાં છીએ. તો બેટિંગ કમ્બાઇન્ડ સારી થઈ શકે છે, બોલિંગ પણ સારી થઈ શકે છે. એક ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં ભારતે ધ્યાન રાખવું પડશે, અને ધેટ ઇઝ ફિલ્ડિંગ. હું માનું છું કે વી આર ગોઈંગ વેરી સોલિડલી, બહુ જ એક મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ. જી યજ્ઞ છે કે જ્યારે આપણે બાંગ્લાદેશની તમે વાત કરીને એ બહુ સાચી વાત કરી તમે, કે જ્યારે બાંગ્લાદેશ 38માં 5 વિકેટ ગુમાવીને બેઠું હતું, અને એ જે બેટિંગ જે કરી અને જે 230 રન સુધી જે પહોંચાડ્યું, આપણે એમ નહીં કહેતા કે ના માત્ર ભારતની જ અત્યારે, પણ બાંગ્લાદેશના જે બેટ્સમેન હતા બહુ જ સારામાં સારી તેમના દ્વારા બેટિંગ કરવામાં આવી. હા, વન ડે હતી, પણ વન ડેમાં પણ ટેસ્ટની જેમ રમીને ઘણું સારું ટોટલ મૂકવામાં પણ આવ્યું તેમના તરફથી. એટલે એ ચોક્કસથી બહુ સાચી વાત છે કે ના બાંગ્લાદેશના બેટ્સમેન દ્વારા બહુ જ સારામાં સારું પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. આપ તેને લઈને તો શું કહેશો, પણ તેની સાથે એમ કહેવાય કે બાંગ્લાદેશ ક્યાંક એમ કહેવાય ને કે ના લડવાની એક એમ કહેવાય ને કે શક્તિની સાથે તો આવ્યું હતું, પણ એ લોકો પહેલી જે 5 વિકેટો જે પડી ગઈ ત્યાં જ એમણે ક્યાંક કોન્ફિડન્સ ગુમાવી દીધો તેમ. એકચ્યુઅલી જોવા જાવ ને યજ્ઞ, તો ધીસ ઇઝ વેરી ક્રિટિકલ ફોર્મેટ ઓફ ધ ક્રિકેટ. એટલું બધું ક્રિટિકલ ફોર્મેટ છે કે આ ટેસ્ટ મેચ જેવું છે નહીં, છતાંય ટેસ્ટ મેચનું ફોર્મેટ છે. આ 2020 છે નહીં, છતાંય 2020નું ફોર્મેટ છે. બહુ જ અગત્યનું છે. લગભગ ટીમો 21મી ઓવરથી 49મી ઓવર સુધી કેવી રીતે બેટિંગ કરવી એમાં જ બહાર થઈ જાય છે. તમે વિચાર કરજો, જ્યારે જેટલી મેચો હાર્યા હશે, તો વચ્ચેની ઓવર્સમાં રન્સ બનતા નથી, ફિલ્ડરો સ્પિરિડ હોય છે, તમારી પાસે પાવર પ્લે હોતો નથી, અને એ વખતે રન્સ જો તમે પ્લેસિંગ ના કરી શકો, ટાઈમિંગ સારો ના કરી શકો, તમને જે શોટ તમે સ્વીપ શોટ મારો કે માથા ઉપરથી શોટ છગ્ગા મારો, એ બધું 2020માં વન ડે ની અંદર એ ટાઈપના શોટ લાગશે પણ નહીં તમને. તો એ વખતે તમારી પાસે જો સ્કિલ્સ હોય બેટિંગની, કઈ સ્કિલ, ટેસ્ટ મેચની સ્કિલ, તો તમે રોટેટ કરી શકો તમારા સ્ટ્રાઇકને, એન્ડ ધેટ ઇઝ વોટ હેઝ બીન પ્લેડ. આજે જે બાંગ્લાદેશે જે કરી બતાવ્યું, એ તો ઇટ ઇઝ અ એક્ઝામ્પલ ફોર એવરી ટીમ, કે કઈ રીતે 20 ઓવરમાં હતાશ થવાની જરૂર નથી. 20 થી 30 ઓવર સુધી, એટલે કે આટલી બધી ઓવરો બાકી છે, તમારે જેમ રમવું એમ રમી શકો છો. તમે રન ભલે ના લો, 2 ઓવર 5 ઓવર મેડન જાય તો ચાલશે, બટ ઉભા રહો તમે, કારણ કે ઉભા રહેશો તો રન થશે. ધેટ પાર્ટનરશિપ હેઝ ટોટ એવરીબડી, દરેક ટીમને શીખવાડ્યું છે બાંગ્લાદેશે કે કઈ રીતે એ 21 થી 49 ઓવર સુધીમાં બેટિંગ થઈ શકે, વિચ ઇઝ વેરી ક્રુશિયલ ફોર એવરી ટીમ. એટલે હું માનું છું કે એ બહુ, જેમ શુભમન ગિલ અને રાહુલની વાત કરો, હાઉ ધે પ્લેડ, એ લોકો પણ એમને ખબર હતી છગ્ગા દર વખતે છગ્ગા મારવાની જરૂર નથી. હવે જીત જ્યાં સામે દેખાતી હોય તે વખતે આંધળું ક્યાં કરીને છગ્ગા મારવાના, અથવા સિક્સરથી હું ફિનિશ કરું છું, સિક્સરથી હું 50 રન પૂરા કરું, એવું ના ચાલે. ધેટ ઇઝ હાઉ શુભમન ગિલ, ઘણા બધા વખત પછી શુભમન ગિલે વી શેપમાં સેન્ચુરી મારી. વી શેપ એટલે અમારા જમાનામાં એમ કહેવાતું હતું કે વી શેપમાં ક્રિકેટ રમવું. અત્યારે વી શેપ તો વાત જ ભૂલી જાવ, બધા ચોગ્ગા છગ્ગાની વાત કરે. તો એ વી શેપમાં કઈ રીતે ક્રિકેટિંગ શોટ સાથે તમે સેન્ચુરી બનાવી શકો,
એ શુભમન ગિલે ત્યાં બતાવ્યું. એ જ પ્રમાણે બાંગ્લાદેશના હૃદયોએ બતાવ્યું કે હાઉ યુ કેન પ્લે અ રિસ્પોન્સિબલ ઇનિંગ અને કઈ રીતે એક પાર્ટનરશિપથી તમે તમારી ટીમને ભવ્યતા આપી શકો છો. વિચાર કરો 5 વિકેટો પડી ગઈ હતી, ન પડી હોત તો આ બધા ખેલાડીઓ ભેગા થઈને ભારત સામે ભારે પડી શક્યા હોત. એમાં કોઈ બેમત નથી. અને તેની સાથે અશોકભાઈ એક બહુ જ મહત્વનો સવાલ એ પણ કે જ્યારે આપણે ભારત અને બાંગ્લાદેશની વાત કરતા હોઈએ છીએ ને તો ત્યારે મોહમ્મદ શમીને ના ભૂલવો જોઈએ કે જે 5 વિકેટ લીધી, 200 જેટલી વિકેટો તેમણે ઝડપી પાડી. શું કહેશો મોહમ્મદ શામી માટે? કારણ કે એમ કહેવાય ને કે એક બ્રેક આવી ગયો હતો અને બ્રેક બાદ ફરી એકવાર જે મેદાનમાં આવ્યા મોહમ્મદ શામી અને બહુ જ સારામાં સારું પ્રદર્શન પણ તેમણે કર્યું. શું કહેશો તેમના માટે પણ? મોહમ્મદ શમી એની પાસેથી દરેકને શીખવા જેવું છે. આટલા બધા પ્રોબ્લેમ્સ, આટલા બધા ઇશ્યુઝ, આટલી બધી ઇન્જરીઝ, ફેમિલી ઇશ્યુઝ, ચારે તરફથી પ્રશ્નોમાં ઘેરાયેલો વ્યક્તિ કઈ રીતે પોતાના દેશ માટે આટલી જબરજસ્ત બોલિંગ કરીને ટીમને જીતાડવાના ભરપૂર પ્રયત્નો કરે. લુક એટ હિઝ એંગલ. એ હાઈફાઈ છે જ નહીં, કોઈ ઉવાળો નહીં, કોઈ બુમાબુમ નહીં, કશું જ નહીં. એ એનું કામ કરે છે, ત્યાંથી સરકી જાય. સો ધીસ ઇઝ વોટ ઇઝ કોલ્ડ એ કમિટમેન્ટ. કમિટમેન્ટ ટુ કન્ટ્રી, કમિટમેન્ટ ટુ ક્રિકેટ. અને એ કમિટમેન્ટ ક્યાંક દેખાય છે. જેવા ત્યાંથી આવ્યા ભાઈ સાજા થઈને અગેન હી ઇઝ બેક ઓન નેશનલ ડ્યુટી. અને નેશનલ ડ્યુટી મને યાદ છે કે જ્યારે રણજી ટ્રોફીમાં એની બોલિંગને વિકેટ ના મળી, પછી T20માં એને વિકેટ ના મળી તો લોકો ટીકા શરૂ કરી દીધી કે આ તો વિકેટ લેનાર વ્યક્તિ રહ્યો નથી. બટ હી હેઝ પ્રૂવડ એવરીબડી રોંગ. હી હેઝ ટેકન 5 વિકેટ્સ અને એ પણ ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર. અને ક્યાંક બતાવી દીધું કે આઈ એમ ધેર. 200 વિકેટો એને લીધી છે અને એ 200 વિકેટો સૌથી ઓછા રન આપીને સ્ટાર્કનો રેકોર્ડ એને તોડ્યો. હી હેઝ બીકમ નંબર 1 ઇન ધ વર્લ્ડ. તો આ કમિટેડ પ્લેયર્સ, આ કોઈ પેપરમાં ફોટા છપાવવા માટે નથી રમતા, બસ દેશની સેવા. મીન્સ આઈ એમ ફોર ધ કન્ટ્રી, મારે દેશ માટે રમવાનું છે. એ હંમેશા તમે જુઓ, એ ક્યારે બી કહે છે તો ઉપરવાળાની મહેરબાની એમ જ કહે છે. એન્ડ ધેટ ઇઝ હાઉ યુ કેન બી હમ્બલ, યુ નો. તમે આજે પોતે નથી કંઈ કરતા પણ તમારી પાસે કોઈ એક શક્તિ કંઈ કરાવે છે, એ ક્યાંક ને ક્યાંક એ વ્યક્ત કરે. આઈ થિંક હી ઇઝ ધ બેસ્ટ ઓફ એ ક્રિકેટર, જેમ ઓફ એ ક્રિકેટર, અને સૌથી વધારે કમિટેડ ટુ ક્રિકેટ. બસ મારે બીજી કોઈ ચર્ચા કે ફોટા કે ઇન્ટરવ્યુ નહીં. હું માત્ર મારું કામ કરું અને મારા દેશને જીતાડું. આઈ થિંક હી હેઝ સેટ અ રિયલ એક્ઝામ્પલ ઓફ ઇટ. અશોકભાઈ, લેટ્સ ટોક અબાઉટ હાઈ પ્રોફાઇલ મેચ ભારત પાકિસ્તાન. જેમ કે ને અશોકભાઈ, આખી ચેમ્પિયન્સ ટ્રોફી આખી અલગ અને ભારત અને પાકિસ્તાનની મેચ આખી અલગ આપણે આમ તારવી શકાય છે. તેની સાથે જ્યારે ભારત અને પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન એક વખત હારી ગયું છે, ભારત એકવાર જીતેલું પણ છે. ચોક્કસથી એમ કહેવાય કે પાકિસ્તાન પહેલી જે મેચ જીતવા માટે અત્યારે હાલ તો મેદાનમાં આવતું હોય તે પરિસ્થિતિ પણ હશે. અને બીજી બાજુ ભારત તેની જીતને યથાવત રાખવા માટે પણ આ મેદાનમાં ઉતરશે. તો શું કહેશો સૌથી પહેલાં તો આ દુબઈના મેદાનને લઈને? કારણ કે તે પીચને લઈને સૌથી પહેલાં તો શું કહેશો? ભારત અને પાકિસ્તાનની જ્યારે મેચ તો છે પણ સૌથી પહેલાં પીચ કેવી છે તેને લઈને આપની પ્રતિક્રિયા. સી બેઝિકલી પીચ તમે જોવા જાવ તો થોડી સ્લો પીચ છે. એટલા માટે સ્પિન બોલિંગને થોડું વધારે એને થોડી વધારે અસરકારક રહેશે, પહેલી વાત. બીજી વાત, તમે ભારત અને પાકિસ્તાનની મેચની વાત કરી તો ભારત અને પાકિસ્તાન મેચનો રોમાંચ જે આપણે જાણીએ છીએ કે દુનિયાનો કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જે ક્રિકેટમાં થોડો ઘણો બી રસ જણાવતો એને ભારત પાકિસ્તાનના રિઝલ્ટમાં આતુરતા ના હોય. તો એ પ્રકારની આ મેચ છે. મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ પીપલ આર ગોઈંગ ટુ વોચ ધીસ મેચ. આ મેચ ભલે એક ટીમ પહેલી મેચ હારી ગઈ છે, બીજી ટીમ પહેલી મેચ જીતી ગઈ છે, ધેટ રિયલી ડઝન્ટ મેટર. અહીં આગળ બંને દેશો પોતપોતાના દેશ માટે જીતવા માટે મેદાને ઉતરશે. એ જનૂનથી, એ જુસ્સાથી, દેશભક્તિથી. કારણ કે દે આર અવર આર્ક રાઇવલ્સ. પાકિસ્તાન ઇઝ નોટ એન ઓર્ડિનરી ટીમ. એનો જ્યારે જમાનો હતો, એને જ્યારે ઋતબો હતો ત્યારે આપણને ઘણી બધી મેચો હરાવી છે. નોટ ઓનલી ધેટ, ઇવન 135 વન ડે જે આપણે રમ્યા છીએ અત્યાર સુધી, એમાં પણ ભારત 57 જીત્યું છે અને 73 પાકિસ્તાન જીત્યું. બીજું, હું આપણી એને વખાણ કરવાની વાત નથી, હું ફેક્ચ્યુઅલ ફિગરની વાત કરું છું કે ભાઈ તમે આજથી જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર ભારતની સામે આ ટીમે 300+ નો સ્કોર ખડક્યો હતો અને ભારતને ખૂબ મોટા માર્જિનથી ફાઇનલમાં હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં જીતી હતી. હજુ દિવસો દૂર નથી. એટલે પહેલી વસ્તુ એ છે કે આપણે એવા કોઈ રેકોર્ડ્સને ના કરીએ કે જેથી કરીને આપણે ઓવર કોન્ફિડન્સ થઈએ. હા, ભારતની ટીમ મજબૂત છે,
પણ પાકિસ્તાનની જો વાત કરો તો પાકિસ્તાનનો ફખર જમાન જેણે ગયા 2017માં ભારત સામે સેન્ચુરી મારી, ઇઝ નોટ પ્લેઇંગ, ઇઝ ઇન્જર્ડ. એટલે એ ભારત માટે થોડીક રાહત કહી શકાય, જેમ એમના માટે રાહત છે કે બુમરાહ રમતો નથી. તો એ વસ્તુ છે. પણ અહીં આગળ તમે જુઓ તો પાકિસ્તાનની ટીમ માટે આ એક એવી કમનસીબ ટીમ, મારી દ્રષ્ટિએ આવો શબ્દ મારો ઉપયોગ ના કરો, પણ કમનસીબ એટલા માટે કહું છું કે ધીસ ઇઝ હેપન ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ક્રિકેટ કે જે દેશ યજમાની કરે છે એ જ દેશ ટ્રાવેલિંગ કરીને બીજા દેશમાં રમવા જાય છે. સો ધીસ હેઝ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આજે પોતાના દેશમાં પોતાના લોકો સામે ભારતની સામે રમવું, અને તમે દુબઈમાં જઈને આજે ભારતની સામે રમો તો એ ક્યાંક ને ક્યાંક એમને પોતાને પણ ડિસ્કમ્ફર્ટ ઝોન, કમ્ફર્ટેબલ નહીં લાગતું હોય, કારણ કે બાકીની મેચો તો પાકિસ્તાનમાં જ રમવાની. તો એક એ વસ્તુ છે. અને બીજું કે હવે જયારે આ પરિસ્થિતિમાં જાઓ છો તો એમના માટે જે પહેલી મેચ હારે પછી જે ટીકાઓ થઈ છે સોશિયલ મીડિયા ઉપર, જે લખાય છે અથવા તો જેટલું ખરાબમાં ખરાબ લેંગ્વેજનો ઉપયોગ થાય છે, વી ઓલ નો, એમને એમાંથી બહાર નીકળવું છે. એમનાથી બહાર કેવી રીતે નીકળે? જો એ ભારતને હરાવે તો બધો જ વિવાદ શાંત થઈ જાય, બટ ધેટ ઇઝ નોટ પોસિબલ, કારણ કે ભારત એક મજબૂત ટીમ તરીકે ઉભરી ચૂકી છે. હમણાં રિસન્ટ પાસ્ટની અંદર આપણે જે આંકડા કીધા એ તો આખી સળંગ બધા 1978 થી શરૂ કરીને અત્યાર સુધીના આંકડા છે. અત્યારના પાસ્ટની અંદર આપણે તમે જુઓ તો દે હેવ લોસ્ટ ટુ અસ મિઝરેબલી મોસ્ટ ઓફ ધી ગેમ્સ. એટલે એવું કોઈ બીજું, રોહિત શર્મા ફોર્મમાં છે, શુભમન ગિલ ફોર્મમાં છે, વિરાટ કોહલી ફોર્મમાં આવી રહ્યો છે, શ્રેયસ અય્યર જબરજસ્ત રમે છે, રાહુલ જોરદાર રમે છે, ત્યારબાદ તમારી પાસે જડેજા છે, તમારી પાસે હાર્દિક પંડ્યા છે. તો ફોજ છે આખી ભારત પાસે, અને એ ભારત પાસે જે ફોજ છે એને સામનો કરવાનો છે. એટલે અહીંયા આગળ બીજું, એમના જે પ્લેયર્સ છે, એમની જે ફાસ્ટ બોલિંગ છે, ધેટ ઇઝ ઓલ્સો નોટ સપોર્ટિંગ નાઉએડેઝ. પહેલા શાહીન આફ્રિદી કેવી જબરજસ્ત બોલિંગ કરતા હતા, જે રીતના બાકીના પ્લેયર્સ, જે અબરાર લઈ લો, રઉફ લઈ લો, બધા કેવી જબરજસ્ત બોલિંગ કરતા હતા. નાઉ દે આર નોટ ધેટ ઇમ્પ્રેસિવ. આપણને જોવા મળ્યું આપણી સામે કેવી બોલિંગ થાય છે એ જોવાનું. અચ્છા, સૌથી મહત્વની જો પડકાર પાકિસ્તાન માટે હશે એ મોહમ્મદ શમીનો સામનો કરવાનો, કારણ કે ધીસ મેન ઇઝ વેરી ડેન્જરસ અગેન્સ્ટ પાકિસ્તાન. અને બીજો એક ખતરનાક માણસ પાકિસ્તાન સામે છે વિરાટ કોહલી. આ બે વ્યક્તિઓ પાકિસ્તાન સામેની મેચમાં હંમેશા નીકળી ઉઠે છે. એટલે એ આગળ, એટલે અહીંયા આગળ કોન્ફિડન્સમાં ડાઉન છે પાકિસ્તાનની ટીમ. બહુ ટીકાઓનો સામનો થયો કે ખરાબ રીતે હાર્યા છે પહેલી મેચ, 80 રનના મોટા માર્જિનથી હાર્યા છે. એ બધું જ છે, પણ એ બધાનો જો ઉભરો શાંત કરવો હોય તો એમણે આ મેચ જીતવી પડે. એટલે આ પર્ટિક્યુલર મેચમાં એ બધું જોર ઝીકી દેશે. પહેલી વાત એ છે. ભારત ઓન ધ અધર હેન્ડ, વી આર કેરફુલ, વી નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ મેચ. અને આપણા ગ્રુપમાં છે એટલે આપણે કોઈ પણ રીતે પહેલી બે ટીમોમાં રહેવું હોય તો જે તમામ ટીમો આપણી સામે આવે તમામ ટીમોને આપણે હરાવવી પડે. એટલે હું માનું છું કે ભારત રેડી છે, રોહિત શર્મા રેડી છે. રોક શકો તો રોક લો કરીને જે વાત ચાલી રહી છે અત્યારે, એ પ્રકારની ભારતની ટીમ છે. ડેશિંગ ટીમ, હમણાં જ વર્લ્ડ કપની રનર્સઅપ ટીમ છે. અને એ પહેલાની વાત કરો તો T20 ચેમ્પિયનશિપ પણ જીતી છે. હું માનું છું કે ભારતની ટીમ વધારે મજબૂત છે, દમદાર છે, બોલિંગ સારી છે, બેટિંગ સારી છે. એક મહત્વનું જે ફેક્ટર છે ફિલ્ડિંગ છે. ફિલ્ડિંગ ભારતે સુધારવી પડશે, કારણ કે ભારત તરફથી પણ ઘણા બધા કેચીસ પડતા મૂકવામાં આવ્યા છે. તો માનું છું કે પાકિસ્તાનને હરાવવા માટે જો ભારતની પાસે આ બધી વસ્તુ એક સાથે આવી જશે તો વી હેવ ગોટ નો પ્રોબ્લેમ અગેન્સ્ટ પાકિસ્તાન. હજુ આપણે એમ પણ કહી શકીએ કે ચાલો વિરાટ કોહલીની અત્યાર સુધી સારામાં સારી બેટિંગ તો જોવા મળી રહી છે, પણ જે ઓપનિંગ બેટ્સમેન છે રોહિત શર્મા અને શુભમન ગિલ, એ લોકોએ પહેલી 10 કે 15 ઓવર બહુ જ સારી રીતે સાચવવી પણ બહુ જરૂરી છે. કારણ કે જ્યારે શાહીન આફ્રિદીની જે આપણે વાત કરીએ તો જે જ્યારે પણ એ આવે છે તો ત્યારે પહેલી તેમની 5 ઓવરમાં ક્યાંક વિકેટ્સ પણ લઈ લેતા હોય છે. એટલે કે જે ઓપનિંગ બેટ્સમેન છે તેમણે પણ અત્યારે બહુ જ સાવચેતીની સાથે આગળ ચાલવું બહુ જરૂરી છે. કારણ કે તમે પણ જોયું છે અને મેં પણ જોયું છે કે જ્યારે ઓપનિંગની વાત આવે ત્યારે ચોક્કસથી પાવર પ્લે ચાલતો એટલે 4-6 મારવાની દરેક લોકોની ઈચ્છા હોય, પણ ક્યાંક 4-6 મારવામાં અત્યારે હાલ તો વિકેટ્સ પણ તે લોકો ગુમાવી દેતા હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? તમારી વાત બિલકુલ સાચી છે. અને અગેન જે હમણાં આપણે આગળ વાત કરીએ, ધ્યાન રાખવું પડે. ભલે હું માનું છું કે રોહિત શર્મા પણ થોડું, પણ રોહિત શર્મા જો વધારે ઓવર ડિફેન્સિવ રમવા જાય તો ઇટ ઇઝ નોટ શૂટિંગ ટુ હિમ. એટલે એની પદ્ધતિ પ્રમાણે જ રમશે. શુભમન ગિલ, જેની પાસેથી એક કહેવાય ને કે પરિપક્વ અથવા તો એકદમ કોમ્પેક્ટ ઇનિંગની જે અપેક્ષા કરી શકાય તો રમી શકે એવા ખેલાડીઓ જે છે, વિરાટ કોહલી છે, એ છે શુભમન ગિલ છે, એ છે શ્રેયસ અય્યર છે.
તો આ બધા જે ખેલાડીઓ છે એમની પાસે કોમ્પેક્ટ લાંબુ રમવાની ક્ષમતા છે. અહીંયા રોહિત શર્માનું એવું છે, રોહિત શર્મા આ ફાયરી સ્ટાર્ટ માટે જ જાણીતો છે અને એને કઈ સેન્ચુરી, 2 સેન્ચુરી, ડબલ સેન્ચુરી કરવાની જરૂર નથી. એ ઓપનિંગ જબરદસ્ત આપે અને સાઈઝ આફ્રિદી તમે કીધું બહુ સાચી વાત છે. શરૂઆતમાં વિકેટો આપણે ગુમાવી છે. આપણે આમની સામે ચેમ્પિયન્સ ટ્રોફી પણ હાર્યા છે. આપણે એ પ્રમાણે ન્યુઝીલેન્ડ સામે પણ હાર્યા હતા. તો કહેવાનું તાત્પર્ય એ જે ટ્રેન્ટ બોલ્ટે તરખાટ મચાવ્યો હતો. તો હું માનું છું કે એ વસ્તુ એમના પણ ધ્યાનમાં હશે. બીજું સૌથી મહત્વનું છે કે ધીસ ઇઝ નોટ T20, ધીસ ઇઝ 50-50 ઓવર્સ ક્રિકેટ. અહીં તમે 4-5 ઓવર જો તમે સેટ થવામાં લગાવશો, 2-5 ઓવર તમે એમનામ કાઢશો તો કોઈ આસમાન તૂટી પડવાનું નથી. કારણ કે સૌથી મહત્વનું તમારા માટે વિકેટ ટકાવવાનું અને રન કરવાનું, આ બંને વસ્તુ જરૂરી છે માત્ર 21 થી 49મી ઓવરમાં. ધીસ ઇઝ અ વેરી ક્રુશિયલ પીરિયડ. 10 ઓવરની અંદર ઓકે તમે ધમાલ કરી લો, તમારે ચોગ્ગા છગ્ગા મારવા છે મારી લો, નથિંગ ટુ વરી. પણ ત્યાર પછી જે છે એ જે 20 ઓવર પછીની જે બેટિંગ છે, જે મિડલ ઓવર્સ કહેવાય, દેટ ઇઝ વેરી ક્રુશિયલ. અને ત્યાં આગળ એક દિમાગથી શાંતિથી રમતા હોય એ પ્રકારના, અથવા તો કુલ રમે, ઉતાવળ એટલી બધી ના કરે એવા ખેલાડીઓની બહુ જ જરૂર પડશે. એટલે એ જે જવાબદારી છે એ જવાબદારી શુભમન ગિલ, રોહિત શર્મા, શ્રેયસ અય્યર અને આ જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ, રાહુલ, તો આ ખેલાડીઓએ એ ભૂમિકા નિભાવવી પડશે. રોહિત ભલે ફાસ્ટ રમે, એ જો ફાસ્ટ રમે તો આપણને ખબર છે કે સાઇન્સ આફ્રિદી હોય કે મિચેલ સ્ટાર્ક હોય કે કમિન્સ હોય, મેદાનની બહાર ફેંકી દે છે. એટલે એમાં તો કોઈ બહુ એ નથી. પણ હા, વધારે વિકેટો ના પડે એ જોવાનું જે મોટું જે દિવાલ જેવી પરિસ્થિતિ નિર્માણ કરવાની છે એ ક્યાંક શુભમન ગિલ અને વિરાટ કોહલી, આ બંને જણાએ કરવાની રહેશે. ઇફ ધે ડુ ઇટ, આ જો 2 જણા રમી ગયા તો હું નથી માનતો કે ભારતને કોઈ વાંધો આવે. ના, અશોકભાઈ, એક બહુ મહત્વનો પ્રશ્ન એ પણ કે જ્યારે આપણે સ્પિનર્સની વાત કરીએ છીએ, તેમની અત્યાર સુધીની બહુ જ મહત્વની ભૂમિકા અત્યારે હાલ જોવા તો મળી છે આપણને. એ પછી રવિન્દ્ર જાડેજા હોય કે પછી અત્યારે તો કુલદીપ યાદવ હોય કે પછી અક્ષર પટેલ પણ કેમ ના હોય. શું લાગે છે આ વખતે મોહમ્મદ શામીની સાથે સાથે જે સ્પિનર્સનો જે તરખાટ છે એ પાકિસ્તાન ઉપર આ વખતે થોડોક વધારે પડતો પણ જોવા મળશે? કારણ કે જ્યારે પણ સ્પિનર્સ આવે છે તો ત્યારે એકદમ ધીરે રન થતા હોય છે. એમ કે એના 4-6 એ લોકો એટલી બધી જલ્દીથી મારી શકતા નથી, કારણ કે બોલ કઈ રીતે ટર્ન થતો હોય કે કેવી રીતે ન થતો હોય તેના માટે. તો શું લાગે છે કે ના આ વખતે સ્પિનર્સ પણ અત્યારે તો ક્યાંક પાકિસ્તાન માટે અત્યારે તરખાટ મચાવી શકે તેમ? પાકિસ્તાન અને ભારત બંને પાસે સ્પિનર્સ સારા છે. કારણ કે આપણી સાઈડના જે કોઈ દેશો છે એમાં સ્પિનર્સ પણ સારી બોલિંગ કરે છે, પહેલી વાત. બીજું કે પીચ સ્લો છે, એટલે સ્લો પીચ ઉપર ટર્નર એટલે કે સ્પિનર જે છે એમની ભૂમિકા મહત્વની હોય છે. એટલે અહીંયા હું એમ કહીશ કે કુલદીપ યાદવ કેન બી વેરી ક્રુશિયલ, વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે ભલે અક્ષર બી બોલિંગ કરે છે, જાડેજા બી બોલિંગ કરે છે, પણ આઈ સ્ટીલ પ્રિફર કે પાકિસ્તાન સામે કુલદીપ યાદવ સારી બોલિંગ કરે. કારણ કે કુલદીપ યાદવ ઇઝ અ વિકેટ ટેકિંગ બોલર, જ્યારે અક્ષર અને રવિન્દ્ર જાડેજા એ રન્સને રોકવા માટેના બોલર્સ છે. એમની બોલિંગમાં રમવામાં તકલીફ પડે, એટલા વિશિયસ ટર્ન થતા નથી. જ્યારે કુલદીપની બોલિંગ એ રિસ્ક સ્પિનર તરીકે એ જો બોલિંગ એકવાર ચાલી જાય તો હી કેન પ્રોડ્યુસ ધ રિઝલ્ટ બેટર વે. તમે કીધું બિલકુલ સાચી વાત છે, પણ એટલી જ આપણે પણ એ ધ્યાન રાખવાનું કે આપણા વિરાટ કોહલી આઉટ થાય છે અથવા આપણા ખેલાડીઓ અમુક વખતે સ્પિનરોની સામે જલ્દી આઉટ થાય છે, એ પણ ધ્યાન રાખવાનું. એટલે બંને ટીમો પાસે ક્વોલિટી સ્પિનર છે, પણ એક્ઝેક્ટલી સ્પિનર એટલે માત્ર સ્પિનર, એ સ્પિનર એકલો ભારત પાસે કુલદીપ યાદવ છે. બાકી બધા ઓલરાઉન્ડર છે તમારી પાસે. હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર છે, રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર છે, અક્ષર પટેલ ઓલરાઉન્ડર, ધો દે આર ગુડ સ્પિનર્સ. પણ હું માનું છું કે સ્પેશિયલાઇઝ સ્પિનર્સ એની ભૂમિકા આજે મને મહત્વની આવતીકાલ માટે લાગી રહી છે. જી, હવે જોવાનું એ રહ્યું કે કેવા પ્રકારનો આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ જંગ જોવા મળ્યો છે. તેની સાથે અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.